ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અશોક ચક્રથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો શુભાંશુ શુક્લા, નામ તો પતા ही होगा, अंतरिक्ष એટલે કે અવકાશ ખેલાડી એટલે કે અવકાશ યાત્રી છે। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શસ્ત્ર દળોના 70માં જે જવાનોને શૌર્ય પુરસ્કારો અર્પણ કર્યા છે। ટોટલ 70 લોકોને આ પુરસ્કારો અર્પણ કર્યા છે, જેમાં 6 મરણો ઉપરાંત આ પુરસ્કારોનો સમાવેશ થાય છે। તો 70માંથી 6 મરણો ઉપરાંત છે, તો એ પણ યાદ રાખવું। આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બની અને ઇતિહાસ રચનાર કેપ્ટન શુભાંશુ શુક્લાને દેશનો સર્વોચ્ચ શાંતિ સમયનો શૌર્યકાર પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે આ 70 પૈકી આ એક મહત્વના છે। અને શુભાંશુ શુક્લાની વાત કરીએ, એ લખનઉ યુપીથી છે। તેઓએ અવકાશ ઉડાન ભરનાર પ્રથમ ભારતીય છે અને તાજેતરમાં જ 2025માં એક્સિઓમ-4 મિશનને ઉડાન ભરી હતી અને તાજેતરમાં જ 1984માં રાકેશ શર્મા પછી અશોક ચક્ર પુરસ્કાર મેળવનાર આ બીજા ભારતીય અવકાશ યાત્રી છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ બીજા ભારતીય અવકાશ યાત્રી છે। રાકેશ શર્માને આપણે આપ્યો હતો કારણ કે એ ચાંદ ઉપર જઈ આવ્યા હતા અને આ બીજા છે શુભાંશુ શુક્લા। તો આ મહત્વના ફેક્ટો આપણને યાદ રાખવા। ત્યારબાદ તો કે વીરતા પુરસ્કારોની વાત કરીએ તો યુદ્ધ દરમિયાન અને શાંતિ સમયે બે ટાઈપમાં આપવામાં આવે છે। જો યુદ્ધ દરમિયાન આપવામાં આવે છે, શાંતિ સમયે આપવામાં આવે છે। એમાં અશોક ચક્ર શુભાંશુ શુક્લાને શાંતિ સમયનો મળ્યો કારણ કે સ્પેસમાં લડાઈ કરવા તો નતા ગયા। પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર આ યુદ્ધ દરમિયાન આપવામાં આવે છે। જો કોઈએ સારું એવું પ્રદર્શન કર્યું હોય તો એને આ પુરસ્કારો મળે છે। જ્યારે શાંતિ પુરસ્કારો એટલે કે શાંતિ સમયના પુરસ્કારોની વાત કરીએ, એમાં અશોક ચક્ર આવે, કીર્તિ ચક્ર આવે, શૌર્ય ચક્ર આવે। તો આ બંને ડિફરન્સો યાદ રાખવા, કયા કયા ક્ષેત્રે કયા કયા પુરસ્કારો આપવામાં આવે છે ને ત્યાંથી અગાઉ પીવાઈ આવી ગયા તો યાદ રાખવા। કીર્તિ ચક્રની વાત કરીએ, મેજર અમરદીપસિંહ, નાયબ સુબેદાર ડોલેન્સવર સુબાસુ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણને। ત્યારબાદ બીજા પુરસ્કારોની વાત કરીએ તો કીર્તિ ચક્ર મેજર અમરદીપસિંહ, નાયબ સુબેદાર ડોલેશ્વર સુબાને અને ગ્રુપના કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણને મળેલા છે। તો એ પણ યાદ રાખવા। શસ્ત્ર દળોની આપણે વાત કરી લીધી, 70 જવાનોને વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો, જેમાં વિશિષ્ટ સેવા ચંદ્રક કર્નલ સોફિયા કુરેશીને મળ્યો છે ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા માટે, અને 30 વ્યક્તિઓને જીવન રક્ષક પદક એનાયત કરવામાં આવ્યા છે આ 70માંથી। તો ખાસ આ એટલા નામો આપણને યાદ રાખવા, નકર 70 યાદ રાખશું તો આપણી પેઢી પર ભૂલાઈ જાય, તો એ પણ યાદ રાખવું। ત્યારબાદ આ વીરતા પુરસ્કારના ઇતિહાસની વાત કરીએ તો પેલા આ પુરસ્કાર તો અપાતા અશોક ચક્ર વર્ગ 1, 2 અને 3 એવી રીતના અપાતા। પછી આની સ્થાપના ભારત સરકાર દ્વારા 4 જાન્યુઆરી 1952માં કરાયેલી હતી ને ત્યારે આ નામો હતા। ત્યારબાદ 15 ઓગસ્ટ 1947થી આને અમલ કર્યા હતા, ત્યારથી અપાય છે। 52માં શરૂઆત કરી હતી, 47માં અમલ કર્યા હતા, 52માં પહેલા વેલા મળ્યા હતા। પાછળથી જાન્યુઆરી 1967ના રોજ તેના નામો બદલ્યા, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે નામો રાખ્યા। જે વાત કરીએ મુજબ જ અશોક ચક્ર વીરતા પુરસ્કાર વર્ષ 1952થી શરૂઆત થઈ હતી અને પેલો વેલો નાઈ નવ બહાદુર થાપા અને હવલદાર બસિતસિંહ એને મળ્યો હતો। તો પેલો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। અને અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતની મહિલા તો કે નિર્જા ભાનોટ હતા। તો ખાસ એ પણ યાદ રાખવું। આ મહત્વનો ચક્ર છે અશોક ચક્ર, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખવું। આમાંથી એક માર્ક પરીક્ષામાં અવશ્યથી હશે, તો યાદ રાખવું આપણને।